डॉक्टर कुलदीप के लाल, निर्देशक श्री ICAR, केंद्रीय खरा जलजन पालन अनुसंधान संस्थान, श्री जिग्नेश यू कॉन्ट्रेक्टर, श्री भूराभाई शाह, डॉक्टर अक्षय प्राणीग्रही, डायस पर उपस्थित सौ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, ઝીંગા ઉછેરના ભાઈઓ બહેનો છે ને, એટલે જોરમાં બોલો ને, છે ને? આપ સૌને નમસ્કાર. આમ તો ઝીંગા વિશે તમને કહેવું એટલે તમને અરીસો બતાવવા જેવું છે, પણ ગુજરાતનો સૌથી મોટો જે દરિયા કિનારો આપણને ઉપલબ્ધ હોવાને કારણે અને કદાચ બાકીના રાજ્યો કરતાં પણ આપણે વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવાને કારણે ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક વિશેષ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ મેં એક ઝીંગા ઉછેર કેન્દ્ર જ્યારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો. ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસિડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મને નંબર આપ્યો હતો, એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ. એ બહુ મોટી વાત છે અને લગભગ 50,000 હેક્ટરમાં આ ઝીંગાનું વાવેતર કરવા માટેનું પણ પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ. એની સાથે સાથે ઓછી જમીનમાં અને ઓછા પાણીમાં આ ઝીંગા ઉછેર કેવી રીતે થઈ શકે એની પણ જે ટેકનોલોજી નવી આવી છે એનો ઉપયોગ કરવાથી તમારી આવકમાં પણ વધારે ફાયદો થશે. તમારી પાસે જે જમીન છે એમાં વધુ ઉત્પાદન થઈ શકશે, વધુ સારું ઉત્પાદન થઈ શકશે અને એના કારણે તમને સારો ભાવ પણ મળી શકે. આજે ઝીંગાની ફક્ત આપણા દેશમાં નહીં, આખા દુનિયામાં એની ડિમાન્ડ છે અને આપણા દરિયાકાંઠામાં ઘણા બધા ગામોની અંદર ઘણા બધા ભાઈ બહેનો એમને ઝીંગા ઉછેર હોય કે મચ્છી ઉછેર હોય એ બહુ સ્વાભાવિક પ્રક્રિયામાં લાગતો હોય છે. એની પર જીવન નિર્વાહ પણ કરવાવાળા ઘણા બધા કુટુંબો એ આપણા વિસ્તારની અંદર છે અને એને જ્યારે સરકાર તરફથી સહાય મળે, સબસિડી મળે, એની સાથે સાથે ટેકનોલોજીનું જ્ઞાન મળે, તમને માર્ગદર્શન મળે તો ચોક્કસપણે આપણે કંઈક વધુ સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો આ વિષય માટે એક અલગ મંત્રાલય કેન્દ્ર સરકારનું પણ છે, પરંતુ અમારા મંત્રાલયની અંદર પણ અમે નદીઓની અંદરના જીવજંતુઓ અને એની પર થનારી અસરો માટે પણ અલગ અલગ સર્વે કરતા હોય છે અને એ રિસર્ચમાં જે ધ્યાનમાં આવે છે, હમણાં મને 2 દિવસ પહેલાંનો જ એક રિપોર્ટ જ્યારે 28 કરોડ રૂપિયા ખર્ચીને કેન્દ્ર સરકારે આ નદીઓ ઉપર, નર્મદા ઉપર શું અસર થાય છે જીવજંતુઓની, માછલીઓની, એની ઉપરનો રિસર્ચનો રિપોર્ટ જ્યારે સુપ્રત કર્યો ત્યારે અમે એમાંથી માર્ક કર્યું કે અમુક જે પેજ છે એની અંદર પોલ્યુશનને કારણે ત્યાં માછલીઓ મરી જાય છે. અમુક વિસ્તારમાં જ્યાં જો પાણી સારું છે ત્યાં માછલીઓનો ગ્રોથ પણ ખૂબ વધારે થતો હોય છે અને ઘણીવાર માછલીઓનો ખોરાક પણ આ જીવજંતુ હોય છે અને એના કારણે આ જીવજંતુઓનો વધારો થાય, માછલીઓનો પણ વધારો થાય. કેમ કે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જ્યારે માછીમારી કરે છે ત્યારે જે એમને મુશ્કેલી હોય છે, એટલે જે માછલીઓ પકડે છે ધીમે ધીમે એને પ્રમાણ ઓછું થતું જાય છે અને એમાં પણ જે બહારની માછલીઓ એનો ગ્રોથ તાત્કાલિક તો દેખાય છે પરંતુ એ આપણા દેશના માછલીઓની એ નુકસાન કરતા હોય છે અને એટલા માટે આપણા દેશી માછલીઓ, આપણા દેશની જે ઉત્પત્તિ છે એવી માછલીઓનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય એ રિપોર્ટની અંદર અમને 2 દિવસ પહેલાં જ્યારે એ રિપોર્ટ મળ્યો ત્યારે મેં અમારા અધિકારીને પણ કહ્યું કે તમે આ જે 3 પેજ નર્મદા પર નક્કી થયા છે એની ઉપર અલગથી શું કરી શકાય, આ પેચ વધે એના પહેલાં જ એને અટકાવીને વધુ સારું કેવી રીતે કરી શકાય એના માટેનું પણ અમે આયોજન કરીને કેબિનેટ સુધી લઈ જવા માટે અમે સૂચના આપી છે. એટલે આ દેખાય છે એટલું સહેલું પણ નથી, દેખાય છે એવું સરળ પણ નથી, પણ એની અંદર જ્યારે આટલી ઝીણવટભરી, જ્યારે આપણે રિવર લિંકિંગની વાત કરતા હતા અને એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિવર લિંકિંગ શરૂ કર્યું
ત્યારે અમને એવું હતું કે બે રાજ્યો MOU કરે, સાઇન કરે એટલે આપણે બે નદીઓને જોડવાનું કામ સરળ થઈ જાય. પરંતુ મોદી સાહેબે ત્યારે અટકાવીને એમ કહ્યું કે પહેલાં સાયન્ટિસ્ટની મદદ લો. આ બંને નદીઓ પર અલગ અલગ પ્રકારના જીવજંતુ હશે, માછલીઓ હશે અને એની પર પશુ પંખી પણ હશે. આ નદીઓ ઉપર આજુબાજુમાં જે પશુ પંખીઓ પણ હશે એમની પર શું અસર થઈ શકશે, શું આડઅસર પણ થઈ શકે, શું પોઝિટિવ થઈ શકે, આ બધી વાતોનો પહેલાં રિપોર્ટ મેળવો અને ત્યાર પછી જ એની પર કામ કરો. અમે આખો રિપોર્ટ મેળવતા અમને ઘણો સમય લાગ્યો અને ત્યાર પછી નદીઓ ઉપર કામ ચાલુ થયું અને રિવર લિંકિંગને કારણે લોકોને પાણી તો મળશે પરંતુ એ જીવજંતુ જે સુરક્ષિત રહે, એની ઉપર જે પશુ પંખી ત્યાં નદીઓ ઉપર છે એ પણ સુરક્ષિત રહે, એના માટેના પૂરતા પ્રયત્ન, એની કાળજી પણ સરકાર દ્વારા લેવામાં આવે છે. આપણા વિસ્તારની અંદર પણ જે ઝીંગા ઉછેર કેન્દ્રોને મહત્ત્વ મળે, ઝીંગા ઉછેરના ભાઈઓને સારો ભાવ મળે, એના માટે ધોરાઈ બંડલ ઉપર પણ જે બધાની રજૂઆતો હતી ત્યારે આપણે ત્યાં પણ કર્યું હતું કે આપણે કેન્દ્ર સરકારમાંથી 5 કરોડ રૂપિયા મંજૂર કરાવીને જે ટ્રકો અંદર સુધી જઈ શકતી નહોતી, એના કારણે લોકો માલ લેવા આવતા નહોતા, તો એની પણ વ્યવસ્થા કરી હતી. આપણે મંત્રીશ્રીને તે વખતે અહીં ધોલાઈ બંદર પર લાવીને પણ એમને આખી પરિસ્થિતિ બતાવી હતી અને એના કારણે એમનું કામ પણ સરળ થયું હતું. તો આ રીતે કેવી રીતે મદદ કરી શકાય એવો બધો જ પ્રયત્ન આપણે કરીએ છીએ. માછલીઓને પણ જ્યારે લાવે છે ત્યારે કિનારા ઉપર એને બરફ પડી જાય, તો ત્યાં આઈસ ફેક્ટરી હતી પણ બંધ હતી, એને ચાલુ કરવા માટે આપણે જે તે વખતે કલેક્ટરશ્રીને કહીને એ આઈસ ફેક્ટરી ચાલુ કરી, કેમ કે લોકોને 10 કિલોમીટર બિલીમોરા સુધી આઈસ લેવા જવું પડતું હતું અને એના કારણે માછલીઓ ખરાબ થતી હતી. તો અમને કિનારા પર જ મળી જાય એની વ્યવસ્થા કરી. ત્યાં અમને નાસ્તા કે ચાની પણ વ્યવસ્થા નહોતી, એ પણ બધી વ્યવસ્થાઓ આપણે ત્યાં ઊભી કરી. એમની જોઈતી વ્યવસ્થાઓ વહાણવટામાં જતા દોરડાથી માંડીને નાની મોટી વસ્તુઓની જરૂરિયાત હતી એ પણ એમને કિનારા પર મળી જાય એના માટેનું પણ આયોજન કર્યું. એના માટે પણ અલગ અલગ કેબિનો ફાળવવામાં આવી હતી. તો આ રીતે માછલી હોય કે ઝીંગા ઉછેર હોય, એમાં કેવી રીતે મદદરૂપ થવાય એના માટેનો પ્રયત્ન સરકાર દ્વારા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા કરતા જ હોઈએ છીએ. અને જ્યારે અમારી પાસે પણ રજૂઆત આવતી હોય છે ત્યારે આપણે તો વિશેષ રૂપે એની અંદર ધ્યાન આપીને શું સારું કરી શકાય એનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મને વિશ્વાસ છે કે એનું ભવિષ્ય ખૂબ સારું છે. મને હમણાં હું જ્યારે વાત કરતો હતો આપણા પૂર્વ DDOC સાથે, તો ત્યારે એમણે મને કહ્યું કે એમાં ખરાડી સાહેબ સાથે તેમણે કહ્યું કે આપણે અહીંયા બેઠા છીએ એટલા જમીનની અંદર પણ ઓછા પાણીમાં લાખ રૂપિયા ઉપરનો એ આમાં એને ઉત્પન્ન થઈ શકે એમ છે. અને આપણે જાણીએ છીએ કે કેટલીક જગ્યાએ તો સરકારી જમીન ઉપર લોકો કબજો કરે અને બીજાને ભાડે આપે અને એનું ભાડું લે અને પછી બિયારણ પર એ જ આપે, બિયારણની સાથે સાથે પછી માલ પણ પોતે ખરીદે, બહારના વેપારીઓને આવવા નહીં દે. આ બધી કોઈની દાદાગીરીને કારણે નુકસાન તમને થાય અને એ ન થાય એના માટેના પણ આપણે પૂરતા પગલાં લઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર પણ લઈ રહી છે. ખરાડીજીએ પણ કહ્યું કે સરકાર, રાજ્ય સરકાર વતી પણ એ લોકો એનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં ચોક્કસ સફળ થશે એવો મને પણ વિશ્વાસ છે. તો આ બધા સંયુક્ત પ્રયાસો દ્વારા આપણે આની અંદર વધુ કંઈક સારું કરી શકીએ અને તમારો ઇન્કમ વધે એના માટેના આપણે પ્રયત્ન કરવાના છે. જેમ આપણને ખારાશ કે દરિયા કિનારો આપણને ફાયદામંદ છે, તેમાં આપણે દરિયા કિનારાને કારણે પીવાના પાણીની પણ સમસ્યા છે. આપણે હમણાં એક પ્રયોગ કર્યો છે. આપણે દિલ્હી IIT દિલ્હીના એક પ્રોફેસર, એમની ટીમને આપણે અહીંયા લગભગ 29 ગામોની અંદર એક સર્વે કરાવ્યો અને જે જમીનની અંદર ક્યાં સુધી મીઠું પાણી છે અને ક્યાં આપણે રિચાર્જ કરીએ તો આપણને આખું વર્ષ મીઠું પાણી મળે એના માટેનો પ્રયોગ ચાલુ કરો. એના માટે લગભગ ઘણા બધા બોર કરવામાં આવે છે અને લગભગ 23,000 મીટર પાઇપલાઇનથી એને જોડવાના છે. રાજ્ય સરકાર તરફથી પણ લગભગ 2 કરોડ રૂપિયા આપણને મળ્યા છે. મેં મારી ગ્રાન્ટમાંથી પણ 2.5 કરોડ રૂપિયા આપ્યા છે. બીજા પણ 1.5 કરોડ રૂપિયા આપ્યા છે. બીજા ખૂટશે તો આપણે એની વ્યવસ્થા કરીશું. પણ 10 કરોડના આ પ્રોજેક્ટની અંદર આ 29 ગામોમાં આખું વર્ષ તમને બોરમાંથી મીઠું પાણી મળે, જે ક્યારેય કલ્પના નહોતી કરી એ શક્ય બને છે. એ ટેકનોલોજીને કારણે બને છે અને એટલે જ આપણે દરેક જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ એ મારી આપ સૌને વિનંતી પણ છે. તમે કદાચ અલગ અલગ ગામોમાંથી આવ્યા છો એટલા માટે તમને કહું કે હમણાં તો આપણે ગણદેવી અને ચીખલી તાલુકાની અંદર પણ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 2 હિટાચી મશીન આપ્યા છે અને એના દ્વારા પણ આપણે ઘણી બધી કેનાલ 30 બાય 6 મીટરની, 6 ફૂટની, 30 ફૂટ બાય 6 ફૂટની આખી કેનાલ પણ આપણે 5 કિલોમીટર જેવી બની છે.
બાકીના ગામોમાં પણ એમાં કામ ચાલુ છે. તમારા અહીંયા પણ જ્યાં પાણી અટકાવી શકાતું હોય અટકાવવા માટે તમે સજેશન કરજો, કામ આપણે કરાવી લઈશું. પરંતુ આખા દેશમાં નવસારી જિલ્લામાં સૌથી વધારે કામ એમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગમાં પણ થાય, જે આપણી જરૂરિયાત પણ છે. તો એમાં પણ તમારો બધાનો સાથ અને સહકાર જોઈએ છે. મને વિશ્વાસ છે મિત્રો કે આજના આ કાર્યક્રમને કારણે ઝીંગા ઉત્પાદક ભાઈ બહેનોને ખૂબ મોટો ફાયદો થશે. એનું પ્રોડક્શન પણ વધશે, લોકોને પણ સારી ક્વોલિટીનો માલ મળશે અને પ્રોડક્શન વધવાથી અને સારો માલ આપવાને કારણે તમને ભાવ પણ મળશે. એના કારણે તમારી આર્થિક સમૃદ્ધિ પણ વધશે. એક સમય એવો હતો કે તમારી પાસે જમીનો હોય પરંતુ તમે ખેતી કરી શકતા નહોતા. આજે તમે ખેતી કરી શકવાની સ્થિતિમાં, ખેતી નથી કરી શકતા તો ઝીંગાની ખેતી કરવાની સ્થિતિમાં આવ્યા છો ને એમાં બીજી બધી ખેતી કરતાં તમે વધુ આપ શ્રી અનુગ્રહિત કરશો. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સર, તેનો આ પ્રયત્ન અને આ MOU બાદ માનનીય સાહેબ શ્રી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રકલ્પોના શિલાન્યાસની તકતીને રિમોટના માધ્યમથી આપ સાહેબે અનાવૃત કરવાની હોય, પણ આ કોઈ કારણસર એ થઈ ન હોય. સાહેબ શ્રી અત્યારે કરી શકો એ પ્રકારની સ્થિતિ એ આજે આપણે અહીંયા નિર્માણ થઈ છે. તો એનાથી મેં તો રાજ્ય સરકારમાં પણ કહ્યું હતું કે જે ઝીંગા માટેની તળાવો જ્યારે એમને આપતા હોય છે, બધાને એલર્ટ કરતા હોય છે, ટેન્ડર કરતા હોય છે, ત્યારે મારો તો આગ્રહ એવો હતો કે દરેક ખેડૂત ગામમાં માની લો કે 200-300 ઘર હોય તો દરેકને એક ખેતર 1 વીઘાનું કે અડધું વીઘાનું એમને એલોટ કરવું જોઈએ, જેના કારણે એ દરેકના ગામના દરેક વ્યક્તિને એમાંથી આવક થઈ જાય તો એ ગામ સમૃદ્ધ થઈ જાય. હું એની પર દબાણ ઊભો કરી રહ્યો છું કે આ મળવું જ જોઈએ, એ તમારો અધિકાર પણ છે. તમે આવા વિસ્તારમાં વર્ષોથી સાચવીને બેઠા છે, તમારા કારણે દરિયા કિનારો સુરક્ષિત પણ છે, તમારા કારણે વિદેશી દુશ્મનો એ સહજતાથી આવી શકતા નથી. અને બધી જ અવગણોની વચ્ચે પણ તમે જ્યારે વિસ્તાર સાચવીને બેઠા હોય ત્યારે તમને આ જો 1 વીઘાનો તળાવ દરેકને મળી જાય અને એના કારણે જો તમારી આર્થિક ક્ષમતા વધે, સમૃદ્ધિ વધે તો દેશ મજબૂત થવાનો છે. અને એમાં મહદ અંશે બધા તૈયાર હોવા છતાં કેટલાક ટેકનિકલ કારણોસર થઈ શક્યો નથી. પરંતુ કોઈ પ્રાઇવેટ કંપનીઓને આપવાને બદલે આ ગામના વ્યક્તિઓને દરેક ઘરને 1 ફાળવવું જોઈએ એવો મારો મંતવ્ય છે. ને એના માટે આપણે ચોક્કસ પૂરતા પ્રમાણમાં દબાણ ઊભું કરીને આ કામ થાય એના માટે પણ પ્રયત્ન ચોક્કસ કરીશું. મને આવતા આજે મોડું થયું છે. આમ તો મને ખૂબ સમયસર આવવાની ટેવ છે. તમને કદાચ ખ્યાલ હશે કે હું 2-5 મિનિટ બી લેટ આવવા ટેવાયેલો નથી. પરંતુ આજે એવા સંજોગો ઊભા થયા કે મને આવવામાં લેટ થયું એટલે તમને બેસવું પડ્યું. એના માટે તમારા બધાની માફી પણ માગું છું મિત્રો. અને ફરીથી આ બાબતના પણ તમને કોઈ પણ પ્રકારની જરૂર હોય, રાજ્ય સરકારના અધિકારીઓ બેઠા હોય છે, કેન્દ્ર સરકારની પણ કંઈ જરૂરિયાત હોય તો તમે મારા ધ્યાને ચોક્કસ મૂકજો. હું તમારી સાથે જ છું. આપણે મળીને આ ઉદ્યોગને વધુ મજબૂત બનાવીને તમને આર્થિક સંપન્ન બનાવવાના પ્રયત્નમાં સાથે મળીને કામ કરીશું તો પરિણામ ચોક્કસ આવશે. એવા વિશ્વાસ સાથે તમારા બધાના આભાર સાથે મારી વાતને પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઝીંગા ઉછેરના ભાઈ બહેનોને સબસિડી આપવા માટેનો કાર્યક્રમ અને કેટલાક યુનિવર્સિટી સાથે MOUના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કદાચ આખા દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને એનું ખૂબ મહત્ત્વ એના કારણે ગુજરાતનું વધી પણ જાય છે. એના કારણે આ પટ્ટી ઉપર સૌથી વધારે મોટા ઉદ્યોગો પણ સ્થપાયા છે અને આ વિસ્તારમાં વસતા જે નાગરિકો છે એમને પણ દરિયો ખેડીને એમાંથી પણ આર્થિક ઉપાર્જન માટેની વ્યવસ્થા મળી રહી છે. પરંતુ જ્યારે ઝીંગા ઉછેરને કારણે જે લોકો એની પર આર્થિક ઉપાર્જન કરે છે એમને ઓછી જમીનમાં, ઓછા પાણીમાં વધુ સારો ભાવ મળે એના માટે નવી નવી ટેકનોલોજી, એમની માહિતી એમને મળે, એમને જોઈતી સબસિડી મળવાને કારણે એ લોકો વધુ સારી રીતે કામ કરી શકે. એના માટે આજના આજે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યક્રમને કારણે લોકોને ખૂબ મોટી સફળતા મળશે, ખૂબ મોટો ફાયદો થશે, એમનું આર્થિક ઉપાર્જન વધશે અને આજે જે જમીનમાં જે કામ કરે છે એના કરતાં ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન, સારી ક્વોલિટીનું ઉત્પાદન એ કરી શકશે. એના કારણે સારો ભાવ મળવાથી એમની જે આર્થિક સમસ્યા છે એને હલ થશે એવો મને વિશ્વાસ છે. ફરીથી આવા કાર્યક્રમ માટે હું રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેન્દ્ર સરકારમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આવા અનેક સંસાધનો દ્વારા જે મદદ કરવાનો પ્રયત્ન થાય છે, યોજનાઓ દ્વારા
મદદ કરવામાં આવે છે એના કારણે આજે જે દિલ્હીના પણ અધિકારીઓ અહીંયા આવ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.